જાફરાબાદના શિયાળબેટ ગામના ગ્રામજનોને સરપંચ રાજુલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે પીપાવાવ પોર્ટ દ્વારા એલપીજી જેટી માટે શરૂ કરાયેલ ડ્રેન્જિંગ કામના કારણે શિયાળબેટ ગામ અને ગામના માછીમારોને ભારે નુકસાન પહોંચવાનો ખતરો છે। ડ્રેન્જિંગ દરમિયાન માછીમારોના બોયા કાઢવા માટે જણાવવામાં આવ્યું હોવાથી તેઓને રોજગારી પર ખતરાનું નિશાન છે। ગ્રામજનો આ બાબતે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે કે પોર્ટ દ્વારા ડ્રેન્જિંગ કામગીરી શિયાળબેટ ગામને જાણ કર્યા વિના અને નિયમો મુજબ નહીં થતી હોય। મહત્વનું છે કે શિયાળબેટ દરિયાઈ ટાપુ પર આવેલું ગામ છે ને જે ડ્રેન્જિંગ નિયંત્રણ વગર ચાલુ રહી તો ભવિષ્યમાં ગામ ડૂબી શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। સરપંચ અને ગ્રામજનોએ 24 કલાકમાં માછીમારોના હકના મુદ્દે નિરાકરણ ન મળવા પર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। આજે લોકતંત્ર હોય તો લોકોને જાગૃત કરીને ગમે એ કંપનીની પરમિશન અથવા ગમે એ અન્ય કામ જે કઈ સરકાર કરતી હોય સાહેબ લીગલ રીતે કરતી હોય તો આવા લોકોને બચારાનો ભોગ ન બને। અત્યારે ભૂખ્યા અને તૈરા છે એ લોકોએ છેલ્લા 4-5 દિવસથી પણ અન્નનો દાણો પણ એનો ત્યાગ કર્યો છે કે અમારા બાળકોનું ભરણ પોષણ અટક્યું છે। લોકોને નેટ બોયા છે એને તોડી નાખેલા છે, એનું નુકસાન થયું છે કે એને રોજીરોટી ભાંગે છે, પ્લસ પાણી ખારું ગામનું થઈ જાય છે અને શિયાળબેટ ને ફરતે દિવાલ જે કોઈ છે તેનું નુકસાન થાય છે કે પડી જાય છે। 2-3 વર્ષની અંદર ગામ પણ બે ભાગ થતા વાર નહીં લાગે, તોફાન આવશે।